હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે ગરમીમાં ખાઈ શકાય અને મુસાફરીમાં લઈ જઈ શકાય એવા સરસ મજાના થેપલા પાલકના બનાવવાની છું. તો છાશ પાલકના થેપલા બનાવવાના છે. છાશ નાખીને લોટ બાંધવાનો છે અને પહેલાં જે ગ્રેવી કરું, મસાલા કરું, પૂરો વિડીયો તમારી જોડે શેર કરું છું. આજની વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો. તો સૌથી પહેલાં ઘઉંનો લોટ લેવાનો છે. કિલો એટલો મેં લોટ લીધો છે. 2 ચમચી મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી મીઠું છે, 1 ચમચી હળદર છે, થોડી કસૂરી મેથી છે, થોડો અજમો છે, થોડા સૂકા તલ છે, પછી થોડી હિંગ લીધેલી છે, લોટ બાંધવા તેલ લીધેલું છે અને લવિંગિયા મરચાં તીખા આવે એવા 10-15 નંગ લીધા છે, કટકા કરી લીધા છે. 2 ગાંઠ લસણ છોલીને લઈ લીધું છે અને પાલક મેં સરસ મજાનો નાનો હતો તો કૂણો ધોઈ નાખ્યો હતો અને પછી મેં એને એક પાણીના અંદર ઉકાળી લઈ લીધું છે. પાલકની આપણે મિક્સરના જાર લીધો છે, એના અંદર આપણે 1 ગાંઠ લસણ ને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. પછી આપણે પાલક નાખી દેવાનું છે. આપણે આને પીસી અને ગ્રેવી બનાવી દેવાની છે. હવે આપણે આને પીસી લેશું. પાલકની ગ્રેવી આપણી સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લોટ બાંધશું મસાલા નાખીને. 2 કિલો દહીંમાંથી સરસ મજાની મેં દેશી માખણવાળી છાશ બનાવી લીધી છે. તો આપણી છાશ બની અને રેડી થઈ ગઈ છે. 1.5 કિલો ઘઉંનો લોટ લીધો છે. 1 ચમચી હિંગ નાખું છું, 1 ચમચી તલ નાખવાના છે સફેદવાળા, 1 ચમચી અજમો નાખવાનો છે, પણ અજમો આપણે હાથથી મચડીને નાખીશું. પછી 1 ચમચી કસૂરી મેથી નાખવાની છે, એને પણ હાથથી એવી રીતે કસીને નાખીશું. પછી જે તીખા લવિંગિયા મરચાં લીધા છે, એ કચરા માટી લીધા છે, એ નાખવાના છે. 2 ચમચી તીખું લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી મીઠું છે ને 1 ચમચી હળદર છે. આ સૂકા મસાલા નાખી દેવાના છે. પછી આપણે એને હાથથી મિક્સ કરી દઈશું થોડું આવી રીતે. હાથથી સરસ મજાનું આવી રીતે મિક્સ કરી દીધું છે આપણે. પછી તેલ લીધું છે, એ તેલ આપણે વાટકી ભરી લીધું છે, એ રેડી દેવાનું છે. તમે ઓછું વધારે કરી શકો છો. તેલ નાખ્યા પછી આપણે હાથથી મસ્ત મજાનો આવી રીતના મસાલા મોણના અંદર લોટ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે પાલકની પ્યુરી બનાવી છે એ નાખી દેવાની છે અંદર. હવે આપણે એને પ્યુરી નાખ્યા પછી એકવાર આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે દહીંની છાશ બનાવેલી છે એ છે અને સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે. આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ એનાથી આપણે થોડો કઠણ બાંધવાનો, ના ભાખરીનો ના રોટલીનો. એવી રીતે ભાખરીનો લોટ બહુ ટાઈટ થઈ જાય, આ રોટલીનો લોટ બહુ ઢીલો થઈ જાય. એટલે આપણે એવી રીતે લોટ બાંધવાનો, બહુ કાઠો નહીં બહુ ઢીલો નહીં. કેવી રીતે બાંધવો છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો આપણે 1 ગ્લાસ છાશ ગઈ છે, 1 ગ્લાસ છાશ હજી બીજી જશે. મિત્રો, મેં સરસ મજાનો લોટ ગુંદી અને રેડી કરી દીધો છે, બહુ સરસ. હવે આપણે થોડું એવું તેલ નાખી દઉં છું ઉપર. તેલ નાખ્યા પછી આપણે આવી રીતે એને સરસ ટૂંપી લેવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો લોટ હું તમને બતાવી દઉં. ના કઠણ કે ના ઢીલો, આપણે લોટ આવી રીતે મસ્ત બાંધી અને રેડી કરી દીધો છે. તો લોટ આપણો રેડી થઈ ગયો છે, પણ આ લોટને આપણે અડધો કલાક સુધી રેસ્ટ કરાવવાનો છે. આવી રીતે એક નેપકિન લીધો છે અને ઢાંકી રવા દેવાનો છે. અડધો કલાક પછી મળીએ. લોટ આપણો સરસ મજાનો બાંધેલો મુલાયમ થઈ ગયો છે. હવે આપણે એના ગુલ્લા કરી દેવાના છે. હવે આપણે ગુલ્લા કરી દઈશું. બધા જ આ સાઈઝના ગુલ્લા કરી દેવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો બધા જ ગુલ્લા બનાવી રેડી કરી દીધા. સાથે થોડો અટોમણ માટે લોટ લીધો છે. આપણે સરસ મજાના હવે થેપલા વણવાના ચાલુ કરીએ. અટોમણવાળું ગુલ્લું કરવાનું છે. હવે આપણે વણી લેશું એને. બહુ નાનું નહીં, બહુ મોટું નહીં, એવું સરસ મજાનું થેપલું બનાવવાનું છે. આપણે આ મુસાફરીમાં લઈ જવાના છે. ભાઈ, અમે ફરવા જવાના છીએ તો મુસાફરીમાં લઈ જવા માટે બનાવીએ છીએ. ગરમીનું બહારનું ખાવું એના કરતાં ઘરના થેપલા સરસ જ વિડીયો તમારા જોડે શેર કરી દઉં છું. સરસ થેપલું વણાઈ ગયું આપણું, તમે જોઈ શકો છો. બધા જ થેપલા આપણે આવી રીતે વણી લેવાના છે. તવીના અંદર આપણે થેપલું નાખી દીધું છે. સરસ શેકી લેશું. હવે ઉલટાયા પછી આપણે થોડું એવું
તેલ લગાવી દેવાનું છે. બંને બાજુ આવી રીતના હું તેલ લગાવી અને સરસ મજાનું થેપલું શેકી દઉં છું. પાલક છાશના થેપલા આપણા સરસ શેકાઈ ગયા છે. બધા જ થેપલા આપણે આવી રીતે શેકી લેવાના છે. આ થપ્પો થઈ ગયો. પછી આવી રીતના થાળીના અંદર પોરા કરતી ગઈ છું, કેમ કે બધા ખુલ્લા રાખીએ તો સરસ મજાના થોડા સુકાઈ જાય એટલે પેક કરવાના હોય. તમને બતાવી દઉં, સરસ મજાની લસણની ચટણી પણ બનાવી છે મેં. એક પ્લેટના અંદર થેપલા લઈ લીધા છે, મસ્ત લસણની ચટણી લઈ કરી છે. આ બધું જ મુસાફરીના અંદર આપણે લઈ જવાનું છે. તમે જોઈ શકો છો આ બાજુ થાળી ભરીને થેપલા પ્લેટના અંદર સજાવી દીધા છે. મિત્રો, વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો. ઓકે, બાય. કાલે આવી નવી રેસીપી સાથે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે.